अक्षरधाम विभू सर्वोपरि हे श्री जी महाराज, हे श्री जी महाराज। श्री जी नाधारक मूल अक्षर, पूर्व गुणातीत जी, गुणातीतानंद जी। युगल उपासना उद्बोधा शास्त्री जी महाराज, शास्त्री जी महाराज। संप सुरद भाव एकता धारा योगी जी महाराज, योगी जी महाराज। अहो आत्मीयता युग सर्जा हरि प्रसाद महाराज, हरि प्रसाद महाराज। निर्गुण निर्मानिता नाधारा प्रबोध जीवन दास, प्रबोध जी महाराज। ब्रह्म तणी साधुता नाधारा प्रबोध जीवन दास, प्रबोध जी महाराज। दिखला दीदार प्यारा महबूब हमारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा। माशूक जरा दे देना नैना दा नजारा, माशूक जरा दे देना नैना दा नजारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा। कुर्बान किया तेरे नाम पे घर बार संसारा, कुर्बान किया तेरे नाम पे दरबार संसारा। फकीरी लेके फिरता हूँ, फकीरी लेके फिरता हूँ करने को दीदारा, हाँ करने को दीदारा। माशूक जरा दे देना नैना दा नजारा, माशूक जरा दे देना नैना दा नजारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा। तकसीर माफ करना, सुन सर्जनहारा। तकसीर माफ करना, सुन सर्जनहारा। प्रेमानंद
હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કાયમ એક વાત કહેતા કે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. અને ભાગ્યશાળી એટલે કે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું કે એવા કીર્તિ કંચન અને કામિનીના રસ અને રાગ રહિતના સંત થકી હું આ ધરા પર અખંડ રહીશ. તો ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. અક્ષર અને પુરુષોત્તમની એ ઉપાસનામાં ભગવાન સ્વામિનારાયણ સાથે ગુણાતીતાન સ્વામીજી પધાર્યા. સ્વામીજી કે એના એ જ મહારાજ શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે પધાર્યા અને એના એ જ ગુણાતીતાન સ્વામીજી યોગીજી મહારાજ સ્વરૂપે પધાર્યા. અને આપણે બધા ચોક્કસ એવું માનીએ છીએ એના એ જ ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સ્વરૂપે આપણી વચ્ચે પધાર્યા. તો આ ગુણાતીત પ્રણાલિકા અખંડ વહેતી મૂકી છે અક્ષર અને પુરુષોત્તમની. ત્યારે ન્યૂજર્સી મંડળના ભૂલકાઓએ આની પર એક સુંદર ભક્તિ નૃત્ય તૈયાર કર્યું છે. આપણે તેનું દર્શન કરીએ. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી, હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી, પ્રબોધ સ્વામી, પ્રબોધ સ્વામી, હે ગુરુ હરિ. હે શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. દીધો છે સાધુ કેરો વેશ, હે હરિ હરિ. દીધો છે સાધુ કેરો વેશ, હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. અરે હું તો એની સાધુતાને વારી જાઉં રે. સેવા ભક્તિની એણે ધૂણી રે ધકાવી, સાચી સાધુતાની રીત દર્શાવી. સેવા ભક્તિની એણે ધૂણી રે ધકાવી, સાચી સાધુતાની રીત દર્શાવી. હે હે અનાદિ મૂળ એ તો અક્ષર બ્રહ્મ છે. અનાદિ મૂળ એ તો અક્ષર બ્રહ્મ છે. તારું નામ ગુણાતીતાનંદ, હે હરિ હરિ. તારું નામ ગુણાતીતાનંદ, હે હું તો એની કરુણાને વારી જાઉં રે. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. વાણી છે અમી ભરી સહજ એનું સ્મિત છે. શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે. વાણી છે અમી ભરી સહજ એનું સ્મિત છે. શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે. હે એના એ જ ગુણાતીત શાસ્ત્રીજી સંગ આવ્યા. હે એના એ જ ગુણાતીત શાસ્ત્રીજી સંગ આવ્યા. કહેવાયા યોગીજી મહારાજ, હે હરિ હરિ. કહેવાયા યોગીજી મહારાજ, હે હું તો એની ગરીબાઈને વારી જાઉં રે. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. હરિધારક એ તો હરિનું હૃદય છે. હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. હરિધારક એ તો હરિનું હૃદય છે. હરિ સ્વરૂપ એ તો હરિના વારસ
જીવનદાસ હે હું તો એની સહજતાને વારી જાઉં રે, અરે હું તો એની સાધુતાને વારી જાઉં રે. Selected, chosen ones we are. Hey Hari Hari, Selected, chosen ones we are. Hey Guru Hari, Hey Prabodh Swami, बस एक तू राजी था, बस एक तू राजी था, बस एक तू राजी था. हे गुरु हरि प्रबोध स्वामी, हे गुरु हरि प्रबोध स्वामी, प्रबोध स्वामी, प्रबोध स्वामी. અક્ષર પુરુષોત્તમ ઉપાસના કાજે સ્વામી હરિ સ્વયં આવ્યા. ગુણાતીત પરંપરામાં પ્રબોધ સ્વામીને લઈને આવ્યા. પ્રબોધ સ્વામી મહારાજે અક્ષર સુખ પ્રદાન કર્યા. બ્રહ્મ વિદ્યા ભણાવીને સહુને ગુરુ હરિજીએ ધન્ય કર્યા. હે હરિ તુજ રાજી થાય, હે હરિ તુજ રાજી થાય, પડે પડે એ છે રચી ગયા. હે હરિ 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 બ્રહ્માંડમાં ભરી રહ્યા. हे गुरु हरि प्रबोध स्वामी, हे गुरु हरि प्रबोध स्वामी, प्रबोध स्वामी, प्रबोध स्वामी, हे गुरु हरि. હે શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. દીધો છે સાધુ કેરો વેશ. હે હરિ હરિ, દીધો છે સાધુ કેરો વેશ. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે, અરે હું તો એની સાધુતાને વારી જાઉં રે. સેવા ભક્તિની એણે ધૂણી રે ધકાવી. સાચી સાધુતાની રીત દર્શાવી. સેવા ભક્તિની એણે ધૂણી રે ધકાવી, સાચી સાધુતાની રીત દર્શાવી. હે હે અનાદિ મૂળ એ તો અક્ષર બ્રહ્મ છે. ગુણાતીત પુરુષોની રીત એટલે અનકન્ડિશનલ લવ. ગુણાતીત પુરુષોની રીત એટલે એક ધાર્યો પ્રેમ જ આપ્યા કરવો અને એની સામે કોઈ અપેક્ષા નહીં રાખવી. નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ, અને એની સામે એક જ અપેક્ષા રાખે આપણી પાસે કે આપણે સુખી થઈએ. એ તો કેવી કન્ડિશન હશે. તો નાના નાના ભૂલકાઓ એ લોકોને બી થયું કે આ શિબિરમાં, એ લોકોની કિશોર શિબિર બાજુમાં ચાલી રહી છે, પણ કે આ શિબિરમાં અમારે બી ઠાકોરજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના અને ભક્તોના ચરણે પોતાના હૃદયના ભાવ મૂકવાના છે. અંતે તો આપણે બધાએ જ ભૂલકું થવાનું છે. આ વખતે અમેરિકાના વિચરણમાં ઘણા બધાને આ સ્મૃતિ મળી હશે પ્રબોધ સ્વામી તરફથી. નાના નાના દીકરાઓ આવે એટલે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે કે
ભૂલકું બનાવજો, ભૂલકું બનાવજો. એટલે પ્રબોધ સ્વામીજીએ એકવાર મર્મ આપ્યો કે નાના હોઈએ ત્યારે તો ભૂલકું હોઈએ જ, પછી અમારા જેવા મોટા ઊભા થાય એટલે કે મોટા થઈએ પછી ભૂલકું બનાવવા પડે કે. એટલે આપણે બી આ જ્યારે ભક્તિ નૃત્ય જોઈએ ત્યારે આવા જ ભૂલકા થવું છે અને એમના નિસ્વાર્થ પ્રેમને આપણે સમજી શકીએ. તો જે કિશોર મંડળ છે તેમને પ્રાર્થના કરીએ પોતાની ભક્તિ ઠાકોરજી અને ગુરુવરી પ્રબોધ સ્વામીજીના ચરણે અર્પણ કરે. है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर. है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर. तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर. तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. झुक गया अंबर, ओ प्यार तेरा देख कर झुक गया अंबर. तू है निर्मल प्यार का मीठा समंदर, मेरे लिए है तू आया, मंजिल में डगर. हो है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर. तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. कुछ नहीं प्यार के बदले, चाहा तूने कुछ नहीं प्यार के बदले. प्यार के इस रंग से भुलकू हो चले, हरदम करुणा बहती है, अब जाऊं मैं जिधर. है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर. तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. तू चंदा मैं चकोर. है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर. तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. तू चंदा मैं चकोर.
मेरे मन का है तू चोर, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर। हो है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर। પણ જે નાના દીકરાઓ હોય ત્યારે આપણી વચ્ચે જે ભક્તિ નૃત્ય લઈને પધાર્યા એ બધા જ દીકરાઓ છેલ્લા 3 વીકથી સિન્સિયરલી મંદિરે આવીને પ્રેક્ટિસ કરતા હતા. અને વિલ બી સરપ્રાઇઝ કે ધ એજ ગ્રુપ સ્ટાર્ટ્સ એટ ધી એજ ઓફ આઈ થિંક 4.5 years old is the smallest one we had in that age group. Life is a journey. We all start as toddlers, and then as we grow up, the society teaches us that we must work hard, we must study well in order to be successful in life. So we do just that. We pursue good grades, we pursue a stable, good-paying job, we pursue a loving partner, and eventually we pursue a fulfilling life. But sometimes, even when we do everything right, life can take unexpected turns. Sometimes, even when we do everything right that the society taught us, life does not go according to our wish. During these times, what can we do? That is a question for all of us. But the answer lies in a journey of a yuvak named Pranesh Bhai. Pranesh Bhai was in India, and he had a remarkable journey over the span of 4 to 5 years. Let's bear witness to the memorable journey of Pranesh Bhai. સ્વામીજી, આ પ્રાણેશ છે, આપણા ઘરનો જ દીકરો છે. હમણાં બેચલર ઓફ ફાર્મસીની ડિગ્રી પૂરી કરી છે. હવે અહીંયા વડોદરામાં જ સન ફાર્માસ્યુટિકલમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાર્માસિસ્ટ તરીકે જોબ ચાલુ કરી છે. એટલે તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છે. એમ જોબ કરે છે? હા સ્વામીજી, હમણાં 2 મહિનાથી જ ચાલુ કરી છે. પ્રાણેશ, આપણે એક કામ કરીએ. આપણે જોબ છોડી દો. મારી વાત સાંભળ. આપણે સરસ ભણી લેવું છે. માસ્ટર્સ ડિગ્રી મસ્ટ. આપણે સારું ભણીએ એ માટે આપણા મા બાપ કેટલો ભીડો વેઠતા હોય છે. આપણે એમનું ઋણ અદા કરી લેવું છે, એમની સરસ સેવા કરી લેવી છે. હા, એટલે માસ્ટર્સ ડિગ્રી તો મસ્ટ મસ્ટ મસ્ટ. જી સ્વામીજી, આપ કહો છો તો હું માસ્ટર્સ કરીશ. પ્રાણેશ સાંભળ, આપણે અમેરિકાથી માસ્ટર્સ કરવું છે. હા, એટલે તું કડકડાટ ઇંગ્લિશ શીખી જા. જો તારું ઇંગ્લિશ સારું હશે તો વિઝા ઓફિસર તરત જ વિઝા આપી દેશે. જી સ્વામીજી. Pranesh Bhai had this one interaction with Swamiji that defined his future. He was a youth who was just content with his life. In summer 2008, he had graduated with bachelor's degree. He got a job and he was
very happy to get settled in a work environment and just be content. But if there was one thing which Swamiji did not like, that was mediocrity. Any youth who came, any youth who met Swamiji, Swamiji insisted that they become the best that they can. Knowing Praneshbhai's potential, Swamiji challenged him to learn good English. Swamiji challenged him to do masters from a university in America. And just as Swamiji had asked, within 1 year, Praneshbhai got visa to come to the United States of America and study in Stevens University. Within few months, he really started excelling at his studies. He was one of the top students in his university. In 2009, he got engaged. And by the winter, he came to India for his grand wedding. Life couldn't be any better. Everything he could have wished for, he had it. But then, something unexpected happened. Sir, your I-94 is expired. We are sorry, but you cannot enter the United States. But officer, it just expired yesterday. Please allow me to re-enter. I need to complete my graduate studies. I am afraid that is impossible. An expired I-94 means you cannot enter the country. Case closed. Is there any way to appeal this decision? I have worked so hard to get here. And I only have few semesters left. Unfortunately, the regulations don't allow for any exceptions. You'll need to address this through the appropriate channels in your home country. But that could take so long. Isn't there anything you can do about this? My entire future depends on this. Look, I understand your situation, but my hands are tied. You must comply with immigration laws and follow the procedures for re-entry. Is there anyone else I can speak to about this? You can contact the consulate in your home country to discuss your options. But as far as the regulation goes, you will have to return to your country of origin and cannot enter the US for 5 years. I am sorry. Just one document, 1 day late, that changed his life. Imagine. He had to go back to India while his wife had to stay back in America. And he was banned to enter the United States for 5 years. In a situation like that, what can we do? Just accept our fate and move on. But Praneshbhai, he was different because he had one thing in his life that sets him apart. He had the refuge of Guru Hari Hari Prasad Swamiji Maharaj, a God-realized saint, someone who can see his past, present, and future. So as soon as Praneshbhai went back to India, he immediately went for the darshan of Guru Hari Hari Prasad Swamiji. સ્વામીજી, આ પ્રાણેશ અમેરિકા માસ્ટર્સ ડિગ્રી કરવા માટે ગયો હતો. અમના મેરેજ કરવા ઇન્ડિયા આવ્યો હતો, પણ જ્યારે પાછો અમેરિકા ગયો ત્યારે એના ડોક્યુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમના લીધે એને ડિપોર્ટ કરી દીધો છે. એમ? હા સ્વામીજી, એની ઉપર 5 વર્ષનો બેન લગાડ્યો છે. હવે શું કરવું એવું પૂછે છે. લગ્ન કર્યા એ દીકરી સિટીઝન છે? હા સ્વામીજી. તો તું ચિંતા ના કરીશ.
સિટીઝન દીકરી છે, એટલે ઓફિસર શું એનો બાપ પણ વિઝા આપશે. જી સ્વામીજી. પ્રાણેશ સાંભળ, મને વિઝા કેમ ન મળ્યા, ક્યારે વિઝા મળશે, તું એ બધા વિચારોમાં સમય ન બગાડતો. ભગવાન ક્યારેય આપણું અહિત ન કરે એવા વિચારમાં રહીને રોજ ભજન કરજે. ભજન કરવાથી બળ મળે, પ્રભુ સાથેનો સંબંધ બંધાય અને અનંત પ્રકારના દેશકાળથી આપણી રક્ષા થાય. માટે તું તારો બધો ભાર પ્રભુના માથે નાખીને ભજન કરજે, એટલે બધું સરસ થઈ જશે. હા, ચિંતા ના કરીશ. હા સ્વામીજી, આપની આજ્ઞા મુજબ હું રોજ ભજન કરીશ. Praneshbhai, he met Swamiji, and Swamiji said just 3 simple words. Chinta na karish. You do not worry. Anyone can say those words, right? કોઈ બી કહે તું ચિંતા ના કરીશ તો કે ચિંતા જતી રહેતી હશે, પણ એ શબ્દ બોલનાર પુરુષ જુદા હતા. સ્વામીજી વોઝ અ ગોડ રિયલાઇઝ સેન્ટ, એન ઓલમાઇટી બીઇંગ, કે જેના શબ્દમાં પ્રારબ્ધ બદલવાની તાકાત હતી. એટલે સ્વામીજીએ કહ્યું તું ચિંતા ના કરીશ અને ભજન કરજે. એન્ડ જસ્ટ એઝ સ્વામીજી હેઝ ગિવન આજ્ઞા ટુ પ્રાણેશભાઈ, he sincerely started doing it. And every day he did bhajan, he got strength to endure and keep going. But soon, Swami Shri went to United States of America for his Vicharan. And then Swamiji decided to take Praneshbhai to the next step of his journey. સ્વામીજી, આપણો એક દીકરો છે પ્રાણેશ. હા, ઓળખું છું ને, આપણા વાડી મંડળનો. હા સ્વામીજી, એ જ દીકરો. એમને અહીંયાથી ડિપોર્ટ થઈને ઇન્ડિયા પાછું જવું પડ્યું, પણ એના લગ્ન જેની સાથે થયા એ દીકરી અહીં હ્યુસ્ટનમાં છે. એ પ્રાણેશનું ગ્રીન કાર્ડ ફાઇલ કરે છે, પણ પ્રાણેશ એકવાર ડિપોર્ટ થયો છે અને એના પર 5 વર્ષનો બેન છે. એટલે હવે આ કેસ બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયો છે અને લોયર રાખવો પડે એવો છે. અમે થોડી તપાસ કરી તો 3 લોયર મળ્યા. એક $10,000, બીજો $15,000 અને ત્રીજો $25,000 ફીસ માંગે છે. આપણે કયા લોયર પાસે જવું છે? જે સસ્તામાં સસ્તો લોયર હોય એ રાખો. હા સ્વામીજી, પણ જે સસ્તો લોયર છે એને આ અંગે બહુ એક્સપિરિયન્સ નથી. બાકીના 2 જે મોંઘા લોયર છે એ બંનેને સારો એક્સપિરિયન્સ છે આ બાબતમાં. ના ના ના, આપણે સસ્તો લોયર જ રાખવાનો. ઠાકોરજીના પૈસા બચી જાય ને. ભરત, તું પ્રાણેશને કહેજે. હા, ધાર્યું તો એક મહારાજનું જ થાય છે, લોયર કે વિઝા ઓફિસરનું નહીં. આ તો કેસ થયો એટલે લોયર રાખવો પડે. આપણે સસ્તામાં સસ્તો લોયર જ રાખો. હા સ્વામીજી, જણાવી દઈશું. In 2010, February, Swamiji was in Houston for his back surgery. Even when his own body was on the line, Swamiji prioritized to listening to the problems and resolving the problems of Hari Bhakto. Even at the expense of his own comfort, even at the expense of his own health, Swamiji prioritized happiness of Praneshbhai. Swamiji did not do that just for Praneshbhai. Swamiji did that
for every single yuvak who came into his contact. That was the love Swamiji had for all the yuvakos. In that situation, Swamiji told to hire the cheapest lawyer available. But think about Pranesh Bhai. He was desperate to get the visa. And on the other hand, there is the cheapest lawyer. What a juxtaposition. Pranesh Bhai's heart wanted to follow the Yagna, but his mind resisted. Like even for us, even when we go through hardships, we often compromise on faith and support logic. Pranesh Bhai had the same issue. Do you choose logic or do you choose faith? But Pranesh Bhai was in satsang, so he knew that Swamiji's words carries the power to change the future. But Swamiji had more tests in mind for Pranesh Bhai. Let's see. સ્વામીજી, ગ્રીન કાર્ડ માટેનું ઇન્ટરવ્યૂ આપીને આવ્યો છું. વિઝા ઓફિસરે 1 જ મિનિટમાં રિજેક્શન આપી દીધું. એમ? હા સ્વામીજી, એમને મારી વાત બી નથી સાંભળી બરાબર અને ડાયરેક્ટ જ કહી દીધું કે જાઓ, તમને વિઝા નહીં મળે. હવે શું કરીએ સ્વામીજી? પ્રાણેશ, તું ચિંતા ના કરીશ. દીકરી સિટીઝન છે ને, એટલે ઓફિસર શું એના બાપે પણ વિઝા આપવા પડશે. આપણે લોયર રાખ્યો છે ને, એ આગળનું જોઈ લેશે. પણ તું વિચારમાં ના જઈશ. સ્વામીજી, મને તો આના જ વિચારો આવ્યા કરે છે. હું ભજન કરવા બેસું તો પણ મનમાં આ જ વિચારો ચાલતા હોય છે. જો, તું ભજન સરસ કરે છે, પણ હવે આપણે સેવામાં મંડી પડવાનું. તું આ તરુણને ઓળખે છે? એ વાળી મંડળનો છે. તરુણ કાયમ સેવામાં જ દોડતો હોય. તારે એની સાથે સેવામાં રહેવાનું. એ કહે એ પ્રમાણે જ કર્યા કરજે. એ જ્યાં બોલાવે ત્યાં પહોંચી જવાનું. એને ના નહીં પાડવાની. બરાબર? જી સ્વામીજી. સેવા કરવાથી આપણો આત્મા સમૃદ્ધ થાય. સેવા આપણો પ્રાણ છે. સેવા આપણો સ્વધર્મ છે. સેવા આપણું અંતિમ લક્ષ્ય છે. ભક્તોની સેવા ભગવાનના ભાવથી કરો તો ભગવાન તમને વર્ણીય થઈ જાય. અને ભગવાન જો વર્ણીય થાય તો આપણા સમગ્ર તંત્રની જવાબદારી લઈ લે. પછી આપણે કોઈ ચિંતા કરવાની રહે જ નહીં. હા, પછી તો સુખ સુખ અને સુખ જ છે. હા સ્વામીજી, હવે હું ભજનની સાથોસાથ સેવા પણ કરીશ. Swamiji was a masterful teacher. When Pranesh Bhai had his issues, the first divine lesson Swamiji taught him was doing bhajan, to rely on God's strength. The second divine lesson Swamiji gave him was to do seva. But let's take a pause and imagine, what does doing seva and doing bhajan has to do with getting a visa? Nothing. That's what we think. But Swamiji, being the masterful teacher he was, he wanted to instill the values into the life of Pranesh Bhai. Swamiji was not only concerned with our professional well-being and our professional growth, he was equally or even more concerned with our spiritual growth. So Swamiji gave him 2 divine lessons, that when you face struggle in life, do bhajan and engross yourself in seva. So Pranesh Bhai did just that. He engrossed himself in seva. But the clock started ticking. Days became weeks. Weeks became months. And months became years. It was 33 months in India.
and he was still nowhere close to getting a visa. And he was ready to give up. Let's see it further. આવી ગયા પ્રાણેશ, આપણા વિઝાનું કેટલે પહોંચ્યું? સ્વામીજી, મારા વાઈફે મારી ફાઇલ મૂકી છે, પણ મને એકવાર અમેરિકાથી ડિપોર્ટ કરેલો, એટલે હવે જ્યાં સુધી ફેડરલ ગવર્મેન્ટમાંથી મંજૂરી ના આવે ત્યાં સુધી મારા વિઝા ક્લિયર નહીં થાય. હવે કેસ બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયો છે. સ્વામીજી, લગભગ 3 વર્ષથી પ્રાણેશ ઇન્ડિયામાં જ છે અને એના વાઈફ યુએસએમાં છે. એટલે હવે પ્રાણેશના પરિવારવાળા એવું કહે છે કે એને અમેરિકા મોકલવાના બદલે દીકરીને જ પરમનન્ટ ઇન્ડિયા બોલાવી લઈએ અને બંનેને અહીં જ સેટલ કરી દઈએ. તો આપની શું મરજી છે? ના 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 ના, આપણે એવું નથી કરવું. પ્રાણેશ સાંભળ, મારે તને યુએસમાં જ સેટલ કરવો છે. તું ફરી એક વાત પ્રયત્ન કર. અશોક. હા સ્વામીજી. તું તારી બધી તાકાત લગાડી દે, પણ આને આપણે કોઈ પણ ભોગે અમેરિકા મોકલવો છે, બરાબર? જી સ્વામીજી. પ્રાણેશ, આમ વિપરીત પરિસ્થિતિમાં હાર થોડી માની લેવાય. આપણે તો ભગવાનના બળે જ ઝૂમવાનું છે. ભગવાન ક્યારેય આપણું અહિત ના કરે. આપણે તો અમેરિકા જવાનું છે જ જ જ. In face of hardships, we often look for shortcuts. Such was the case with Pranesh Bhai. After lots of struggle, he was ready to give up. But Swamiji gave him hope. But more than that, Swamiji gave him a spirit to fight. Swamiji taught him not to give up. Swamiji taught him to persevere in face of difficulties. That was Swamiji's role in Pranesh Bhai's life. And because of that, Swamiji had instilled so much value and so much time and effort into Pranesh Bhai that there came a day in his life where he started to enjoy the struggles and accept God's plan. But God's plan is always divine. There is always something good waiting to happen, right? That was the hope of Pranesh Bhai. Swamiji said કે આપણે તો અમેરિકા સેટ થવાનું છે, આપણે અમેરિકા જવાનું છે જ જ જ. But now, here he is, no visa, wife in America, and Swamiji making a promise કે એ આપણને અમેરિકા મોકલશે. તો ત્યારે તો શું વિચાર કરવો? So Pranesh Bhai had a similar journey. Swamiji taught him to do bhajan, to do seva, but there was one more lesson Swamiji was yet to impart, the most important lesson of them all. જય સ્વામિનારાયણ તરુણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. વાડી મંડળમાં બધા મજામાં તો છે ને? હા સ્વામીજી, આપણી કૃપાથી વાડી મંડળમાં બધા મજામાં છે, સિવાય કે આ પ્રાણેશ. કેમ? શું થયું પ્રાણેશને? સ્વામીજી, આ પ્રાણેશના અમેરિકાના વિઝા 4 વર્ષથી અટક્યા છે. એ 4 વર્ષથી અહીંયા ભજન અને સેવા કરે છે. આજે તો તમારે એને આશીર્વાદ આપવા જ પડશે. જ્યાં સુધી તમે આશીર્વાદ નહીં આપો ત્યાં સુધી હું તમારા પગ છોડવાનો નથી. તરુણ, મારી વાત તો સાંભળ. ના સ્વામીજી, આજે હું કંઈ નહીં સાંભળું. આજે તમે કહી દો કે વિઝા ક્યારે મળશે, અને જો ના મળવાના હોય તો દીકરીને અહીંયા બોલાવી લઈએ.
પણ તરુણ, તું મારી વાત તો સાંભળ. પ્રાણેશ, ગુણાતીતાનંદ સ્વામી લીલા તૃણમાંથી પણ પ્રગટ થઈને આપણી રક્ષા કરે એવા સમર્થ છે. તો શું પેલા ઓફિસરમાં પ્રવેશ કરીને વિઝાનો સિક્કો ના મારી શકે? મારી શકે જ, પણ ત્યાં એક જ શરત છે, ભક્તો આગળ દાસના દાસ થવું પડે. આપણને હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ એ 6 રાક્ષસો વળગ્યા છે. એ નીકળે તો દાસના દાસ થવાય, અને દાસના દાસ થઈએ તો ગુણાતીતાનંદ સ્વામી એ ઓફિસરમાં પ્રવેશ કરીને સિક્કો મારે જ. માટે તું આજે એક સંકલ્પ કર. મારે હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ એ રહિતનું જીવન જીવવું છે. મારે દાસના દાસ થવું છે. હા સ્વામીજી, આજથી હું સંકલ્પ કરું છું કે મારે હઠ, માન, ઈર્ષા અને કામ, ક્રોધ અને લોભ જેવા દોષોથી રહિતનું જીવન જીવવું છે. મારે દાસના દાસ થવું છે. બસ 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 બસ. જા, તો હવે તને 1.25 મહિનામાં જ વિઝા મળી જશે. The third and the final lesson Swamiji taught him was to become Dasna Das. And when one becomes Dasna Das, blessings follows. સ્વામીજીએ કહ્યું કે જ્યાં તને 5 જ અઠવાડિયામાં વિઝા મળી જશે. સેમ પાસપોર્ટ, સેમ સિચ્યુએશન, સેમ ડેસ્ક. How can it change? The reason that can change is because Swamiji has said. સ્વામીજીએ કહ્યું એ પ્રમાણે 5 જ અઠવાડિયામાં એમને વિઝા કોલ આવી ગયો. In January, he was called for visa interview. So he thought કે આટલા બધા પ્રસંગો થઈ ગયા છે અને નવો ઊભો ના થાય એટલે સ્વામીજીના દર્શન કરીને જવું વિઝા લેવા. So he came to Haridham to have darshan of Swami Shri. હે સ્વામીજી, આપના આશીર્વાદથી મારા બધા જ પેપરવર્ક ક્લિયર થઈ ગયા છે અને મારો ઇન્ટરવ્યૂ કોલ પણ આવી ગયો છે. તો સ્વામીજી, પ્લીઝ મને ઇન્ટરવ્યૂમાં પાસ કરાવી દેજો. પ્લીઝ હવે મને વિઝા અપાવી દેજો. પ્રાણેશ, આપણે હ્યુસ્ટન મળીએ. હા જી સ્વામીજી. હાશ, હવે આશીર્વાદ મળી ગયા. પણ પ્રાણેશ, આપણું પેલું યાદ છે ને, આપણે હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ એ રહિતનું જીવન જીવવું છે. દાસના દાસ થઈને જીવી લેવું છે. અમેરિકાના વિઝા લેવા એ આપણો ધ્યેય નથી. હા, પણ પ્રભુના સુખે સુખિયા થવું એ આપણો ધ્યેય છે. આપણે ભજન કરીએ, સેવા કરીએ અને દાસના દાસ થઈને જીવવાનો પ્રયત્ન કરીએ તો પ્રભુ આપણને સર્વાંગી સુખી કરે. જ જ જ વરસાવી નિરખ્યું દ્રષ્ટિએ અછેદ્ય આત્મ ભેદ્યું અજર અમર તબ સંકલ્પે પોષ્યું શ્રેય પ્રેય સર્વ આશ્રિતનું
અમેરિકાના વિઝા લેવા એ આપણો ધ્યેય નથી, પણ ભગવાનના સુખે સુખિયા થવું એ આપણો ધ્યેય છે. એ ધ્યેય સ્વામીજીએ પ્રાણેશભાઈને ક્લિયર કરાવ્યું. આપણે તો શું માગીએ? વિઝા માગીએ, પણ એની સામે પ્રભુએ કેટલું બધું આપવું હતું. એમના આત્માને કેટલો સુખી કરવો હતો સ્વામીજીએ, કે એમને ડગલે ને પગલે આત્માના ઉત્થાનને અર્થે કંઈક ને કંઈક આપતા ગયા, અને છેલ્લે છેક દાસના દાસ થવા સુધીનું હોમવર્ક સ્વામીજીએ આપ્યું. આ છે સ્વામીશ્રી, કે આપણે માગીએ આટલું પણ એને આપવું છે અનંત. તો એ મળે કેવી રીતે? તો જે સ્વામીશ્રીએ પ્રાણેશભાઈને જીવનમાં એમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું કે આપણા જીવનમાં જો ભજન હોય, આપણા જીવનમાં જો સેવા હોય, અને આપણા જીવનમાં જો દાસના દાસ થવાની સુરુચિ હોય, તો ભગવાન તો બધું આપી દેવા તૈયાર જ છે. Later that year, Praneshbhai got visa and he finally came to the United States. His 4-year journey culminated in Houston, Texas, where Swamiji was also doing his witch run. And during that witch run, when finally Swamiji saw Praneshbhai, Swamiji smiled and said just 3 words, "Beta, avi gayo." Those 3 words, they were very special. એ રાજીપાના શબ્દ હતા. તો સ્વામીજી રાજી કેમ હતા? પ્રાણેશભાઈ અમેરિકા આવી ગયા એટલે? ના. સ્વામીજી રાજી એટલે હતા because he persisted, he kept faith, he persevered, and then on top of that he did bhajan, seva and dasna das. Praneshbhai's story serves as an inspiration for us all, that just how his journey was concluded with Swamiji's blessings. In our life, if we imbibe the value of bhajan, seva and dasna das, at the end of our life's journey, Swamiji will greet us at the gates of Akshardham and say those 3 words, "Beta, avi gayo." સ્વામીશ્રી અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણને ગોદમાં લીધા એટલે આપણને અક્ષરધામના વિઝા તો મળી જ ગયા છે, પણ છતી દેહે એ અક્ષરધામની અનુભૂતિ કરવી એ કદાચ એક સ્પિરિચ્યુઅલ ગોલ રાખવા જેવો બી છે. તો હે ગુરુ હરિ, ડગલે ને પગલે અમને ભજન કરી ભગવાનનું બળ લેવાની ટેવ પડે, સેવામાં પોતાની જાતને ભૂલી જવાની ટેવ પડે, અને દાસના દાસ થઈને જીવી લેવાની, આપના હૈયે હાસ કરવાની અમારી સુરુચિ ક્યારે ઓછી ના થાય એવી કૃપા આમ સૌ પર આજે વરસાવજો. તે જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ પ્રાણેશ છે. અત્યારે આપ સૌએ જે પ્રસંગ નિહાળ્યો એ મારા જીવનનો જ પ્રસંગ છે. આજે સ્વામીજીના આશીર્વાદથી હું આજે હ્યુસ્ટનમાં છું. આ પ્રસંગમાંથી મને સ્વામીજીએ 3 વસ્તુ શીખવાડી. પહેલી, કે આપણા સૌના જીવનમાં હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ રહિતનું જીવન જીવવાનો સંકલ્પ હોવો જોઈએ. બીજું, કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત જોડે જીવ બાંધવું, એમની સાથે ખુલ્લા દિલનો સંબંધ બાંધવો પડે. ત્રીજું, કે આધ્યાત્મિક હોય કે લૌકિક હર્ડલ્સ આવે જીવનમાં તો નિરંતર આ સૂત્ર તરફ વારીને જોવું કે જો ગુણાતીતાનંદ સ્વામી લીલા તૃણમાંથી પણ પ્રગટીને જો સૌની રક્ષા કરતા હોય તો શું મારી ના કરી શકે? નિરંતર આ સૂત્ર તરફ વારીને જોવાનું આશીર્વાદ આપે છે. અને આજે એવું જ સેમ કાર્ય આપણા ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મારા જીવનમાં અને આપ સૌના જીવનમાં નિરંતર રક્ષા કરી રહ્યા છે. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રબોધ સ્વામીજીની અંતરની એક ભાવના રહી છે, અને છેલ્લા 2.5 વર્ષમાં આપણને એ દર્શન કન્સિસ્ટન્ટલી થાય છે. ને એ શું છે? આપણે શિબિરની શરૂઆત કરી હતી, વી આર વન. જ્યાં જ્યાં
ચાન્સ મળે ત્યાં પ્રબોધ સ્વામીજી આ વસ્તુ આપણને પકડાવે છે. તો હવે આપણે જે સરપ્રાઈઝ જોવાના છે એ વી શુડ બી પ્રાઉડ કે આપણે બધા હરિપ્રબોધમ પરિવારના છે. આપણે જે હવેનું ભક્તિ નૃત્ય જોવાના છે એની પર છે કે વી શુડ બી પ્રાઉડ કે આપણા માવતર કોણ? તો સ્વામીજીને પ્રબોધ સ્વામીજી છે. આપણે કોના છે અને આપણું પરિવાર કયું છે? તો હરિપ્રબોધમ પરિવાર છે. I don't want to reveal all of the suspense, so we'll watch first and then we'll talk again later, discuss again later. Let's enjoy this together.
ગુરુવરી પ્રબોધ સ્વામીજીની ભાવના છે તો આ શિબિરમાં બધી જ વસ્તુ જે આપણે માણી છે, એક્ઝિબિશન તો અમેરિકા અને કેનેડાના ભૂલકાઓએ ભેગા મળીને હાહાગડતલ કરી છે. અત્યારે જે ફ્લોટ પર બિરાજમાન થઈને ઠાકોરજી અને ગુરુવરી પ્રબોધ સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા તો એવીડીના ડેકોરેશન ટીમે એનું ડિઝાઇનિંગ કર્યું હતું. અમેરિકાની ડેકોરેશન ટીમે એનું કટિંગ કર્યું અને આજે કેનેડાની ડેકોરેશન ટીમે એને એસેમ્બલ કર્યું. અત્યારે જે ડાન્સ આપણે જોયો તો દરેક કન્ટ્રીના મુક્તો અહીંયા છે. યુકેથી લઈને ન્યૂઝીલેન્ડથી લઈને અમેરિકા, કેનેડા, બધા જ મુક્તો ક્યાંક ને ક્યાંક આમાં સમાયેલા છે. પ્રબોધ સ્વામીજીને તો આપણે બધા એ જ પ્રાર્થના કરવાની છે કે ડાન્સ માટે ભેગા થયા કે ફ્લોટ માટે ભેગા થયા એ તો આપે જ નિમિત્ત ઊભું કરી આપ્યું છે અને નિમિત્તના કેન્દ્ર સ્થાને આપ છો. પણ જેમ ફ્લોટ માટે ભેગા થઈ શકીએ છીએ, ડાન્સ માટે ભેગા થઈ શકીએ છીએ, અમારા બધાયના મન કેવળ ભેગા થઈ જાય અને તમને ગમે છે એવી આત્મીયતાથી, સુરતભાવથી, દાસત્વથી ઉઠાવ લઈ શકીએ. કોઈ ભેદ દ્રષ્ટિ ના રહે, કોઈ ભેદભાવ ના રહે. જે સ્વામીજીએ પકડાવેલું કે આપણે બધા જ અક્ષરધામના છીએ તો અમે ચોક્કસ એકબીજા સાથે એવા ગૂંથાયેલા રહીએ અને રસબસ રહીએ એવી કોઈક પ્રાર્થના આપ સ્વીકારશોજી. બધા જ મુક્તોને આ મુક્તોને પ્રાર્થના કરીએ ગુરુવરી પ્રબોધ સ્વામીજીના આશીષ લેવા માટે પધારે. ટીમ વાઇઝ નીચે